આજ રોજ અમે 31 બહેનો થયા છે ખેડા જિલ્લાની અંદર કે અમારી જોડે સિમ કાર્ડ સરકારે 7 વર્ષથી આપ્યા છે, છતાં અમને મોબાઈલ આપેલો નથી. તો બહેનોને FRS કામગીરી એપ્લિકેશન નવી આવે, નવું વર્ઝન આવે. જો સરકારશ્રીને ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આવે 5Gના, તો અમારી બહેનો સરળતાથી કામ કરી શકે. અત્યારે ઘણા સમયથી અમારા પર્સનલ ફોન વાપરીએ છીએ, છતાં અમારી જોડે 10,000ના માનદ વેતનમાં અમને પોસાય એવું નથી કે અમારી જોડે બધી બહેનો જોડે એવો ફોન નથી. તો કોઈના ઘરવાળા કે કોઈના છોકરા જોડે આ કામ કરાવવું પડે છે. કામ કરવા માટે અમારી બહેનો સંમત છે, પણ અમારી જોડે હવે ઓનલાઈન કામગીરી કરવા માટે અમારી જોડે કોઈ હવે વસ્તુ છે જ નહીં, એવું અમે અત્યારે થઈ રહ્યા. તો અત્યારના ધોરણે અમે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. તો અત્યારે જો સરકારશ્રી અમારી આ વાત સાંભળે અને અમારો આ જે નિરાકરણ મોબાઈલ વિશે અત્યારે છે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ તાત્કાલિક ધોરણે અમે અમલ કરીને અમને બહેનોને આપે. અને જો સરકારશ્રીને આ બહેનોએ તેજ સુધી એમને જો અમે કર્યું હોય તો અત્યારે અમારે રોવાના દિવસ આવી ગયા એવું કહેતો પણ સાચું છે. એટલે સરકારશ્રીને મારે લાખ બહેનો વિશે અને મારા વિશે પણ હું વિનંતી કરું છું કે આ જે FRS કામગીરી એ બહેનો કરશે ના કરે એવું નથી, પણ અત્યારે જે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરીએ છીએ, જ્યાં સુધી મોબાઈલનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી અને કરવા પણ દઈએ નહીં. તાલુકા પંચાયતે સરકારશ્રીના જે સિમ કાર્ડ હતા આજે રોજ અમે પરત જમા કરાવીએ છીએ. એટલે ઓનલાઈન કામગીરી છે અત્યારે અમે કોઈ પણ જિલ્લામાં અમારું જે ભારતીય મજદૂર સંઘ છે એ 30 જિલ્લામાં રજીસ્ટ્રેશન છે, તો કોઈ પણ જિલ્લામાં અમે કામ કરશું નહીં, કરવા દઈશું નહીં.